બે દિવસનો 31 અને 1નો અમદાવાદ ગ્રામ્ય અને સાથે સાથે સાઉથ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. આજે રેડ એલર્ટને કારણે ત્યાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. ઓર આ વરસાદને આગાહીને લીધે જિલ્લાના તમામ વિભાગ અને એમાં સ્પેશિયલી અમારો પોલીસ વિભાગ તમામ પ્રકારની તૈયારી અત્યારે અમારી ચાલુ છે. દરેક જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન લેવલે અમારી જુદી જુદી ટીમો પાડવામાં આવી છે. એ જિલ્લાનો ટ્રાફિક અને જિલ્લામાં જે નીચલા વિસ્તાર છે નીચલા વિસ્તારમાં અમારી પેટ્રોલિંગ ચાલુ છે. ઓર એની સાથે સાથે પબ્લિકને જોડે અમારો સંપર્ક વધે એને માટે પણ જે તમામ પ્રકારના મીડિયા સોશિયલ મીડિયા અમારો જે કંટ્રોલ રૂમ અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે તમામ અત્યારે એક્ટિવેટેડ છે. અને કોઈને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો પોલીસને તાત્કાલિક તમામ માધ્યમથી સંપર્ક કરી શકાય એ તમામ ચેનલ અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ. સાથે સાથે આપને મારફતે જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ જે નીચલા વિસ્તારમાં હોય અને સ્પેશિયલી જે હાઈવે અને જે રોડ જે છે જેના ઉપર પાણી વધી ગયું હોય તો એ રસ્તો લેવાથી બચવાનો અને સાથે સાથે તંત્ર તરફથી જે પણ સૂચના આપવામાં આવે છે એ તમામ સૂચનાઓનું પાલન કરવાનું અને કોઈ પણ જગ્યાએ એવું તમારે જરૂરિયાતની જે તમામ સામગ્રી છે એની હોર્ડિંગ કરવાની જરૂરિયાત નથી. તંત્ર તરફથી તમામ સુવિધાઓ તમને પૂરી પાડવામાં આવશે. ઓર કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર તમારી જે અમારા જે ઓફિશિયલ ચેનલ્સ છે અને જે મીડિયા મારફતે અમે જે તમામ સૂચનાઓ તમારા સુધી પહોંચાડી રહ્યા છે એને વ્યવસ્થિત સમજીને એનું પાલન કરવાનું. અમારા જે ઇન્સ્ટાગ્રામ જે છે અમારા જે ટ્વિટર હેન્ડલ છે અમારા જે મીડિયાનો ગ્રુપ છે અને સાથે સાથે અમારો તમામ પ્રકારના જે વોટ્સઅપ ગ્રુપ છે એને મારફતે આપને દર 1 કે 2 કલાકે અમે વ્યવસ્થિત સૂચનાઓ તમે વ્યવસ્થિત જાણકારી જે આપી રહ્યા છે આ તમારી આ વેરીફાઈડ જાણકારી છે. પર એને અલાવા કોઈ પણ પ્રકારની અફવા જે છે એની ઉપર બિલીવ કરવાનો નહીં. સાથે સાથે જે આઇસોલેટેડ ગામડા જે છે જ્યાં છેલ્લી વખત પણ બારિશને વખતે પાણી ભરાયો હતો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે અમારી ટીમો ત્યાં નજીકમાં તૈનાત છે. અમારા આખા જિલ્લાની તમામ પોલીસની રજાઓ અત્યારે અમે રજાઓ કેન્સલ કરી દીધી છે અને તમામ અત્યારે કાલથી આજ રાત્રિથી પણ તમામ લોકો ફિલ્ડમાં રહેશે. સાથે સાથે અમારી જે તાલીમાર્થીઓની જે અહીંયા ટીમ હતી આ પણ અત્યારે ફિલ્ડમાં રહેશે. અને આપને મારફતે આ પણ હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ તમારે તકલીફ પડે તો 112 ઉપર ફોન કરવાનો. ડિસ્ટ્રિક્ટ જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરવાનો और જે અમારો પોલીસ કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરી શકાય. તમે તમામ પ્રકારની જે તમારો ડિસ્ટ્રેસ છે આ ડિસ્ટ્રેસ કોલ માટે અમે બધા રેડી છીએ और તમામ ટીમો અમારી ફિલ્ડમાં છે. સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે તો એ લોકો પહેલાથી તકેદારીને ભાગરૂપે થોડા ઊંચલા વિસ્તારમાં શિફ્ટ થઈ શકે છે और એમાં તંત્ર તરફથી યા પોલીસ તરફથી જે પણ મદદ જોઈએ અમારી તરફથી આપવામાં આવશે. और સાથે સાથે જે લોકો જેમ કે છેલ્લી વખત આ બોપલ વિસ્તારમાં બન્યો હતો બોપલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ વિસ્તારમાં જે લોકો પોતાનો ઘર લોક કરીને જે બીજી જગ્યા શિફ્ટ થયા હતા તો એ લોકોને પણ જ્યારે શિફ્ટ કરીને જતા હોય તે વખતે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરીને જાય તો એટલીસ્ટ અમને ખબર રહે કે જો કઈ જગ્યા કોઈ એને ઘરમાં કોઈ કિંમતી વસ્તુ હોય તો તે વિસ્તારમાં અમે પેટ્રોલિંગ વધારી દઈએ તો એને કોઈ તકલીફ ના પડે. તો આ તમામ પ્રકારની તકેદારી અત્યારે અમારી ચાલુ છે. જિલ્લામાં 2 ટીમો એસડીઆરએફની એક બાવળામાં અને એક વિરમગામમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે એક એનડીઆરએફની ટીમ આ ધોળકામાં તૈનાત કરવામાં આવી છે. તમામ ડીવાયએસપી તમામ પીઆઈ હું આઈજી સાહેબ બધા તમામ ફિલ્ડમાં રહેશે और કોઈને કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર આ તમામ પ્રકારની જે જાણકારી અમારી તરફથી આપવામાં આવે છે આ જાણકારીનો વ્યવસ્થિત વિશ્લેષણ કરીને એનું અમલીકરણ કરવાનો और તંત્રનો સાથ આપવાનો. આખું તંત્ર તમારી સાથે છે. છેલ્લી વરસાદમાં આ થયો હતો કે જે હાઈવે ઉપર લગભગ 2 થી 3 ફૂટ પાણી આવી ગયો હતો અને પાણીનો ફ્લો પણ બહુ વધારે હતો. તો આ વખતે એવી સ્થિતિ થાય તો તે વખતે અમે પહેલાથી આપને જાણકારી આપીએ. અત્યારે બધો હાઈવે ખુલ્લો છે અને જ્યારે પાણી આવતો હોય તે વખતે સ્પીડ સ્લો રાખીને એટલીસ્ટ જો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં નિયરેસ્ટ પોલીસ કર્મી જે ત્યાં ઊભો છે એનાથી જાણકારી લઈને આગળ વધવાનો. और આ હાઈવે જ્યારે એમાં કોઈ ફેરફાર કરવો આવશે યા કોઈ ડાયવર્ઝન આપવામાં આવશે આ તમામ પ્રકારની જાણકારી તમામ માધ્યમથી સોશિયલ મીડિયાથી પ્રિન્ટ મીડિયાથી અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી આપને આપવામાં આવશે.
માટે ખાસ બાબા ચાંગોદરમાં છે તેના માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી કઈ કઈ બાબતો માટે ઉલ્લેખ કરાયો? એમાં સ્પેશિયલી જે છે બાવળા વિસ્તારમાં જે પણ ઇન્ડસ્ટ્રી છે એને અમારી તરફથી એને અપીલ છે કે અગર એનો વિસ્તાર નીચલો વિસ્તાર છે ઓર એવું શક્યતા છે કે પાણી ભરાવાની તો તંત્રને સાથે રહીને ઉપરી વિસ્તારમાં એ લોકો શિફ્ટ થઈ શકે. સાથે સાથે એક જે સ્કૂલની કાલના દિવસ રજા રાખવામાં આવેલી છે, પણ આ રજાનો મતલબ એવું નથી કે તમે બિનજરૂરી બહાર ફરવા જતા હોય તો એટલીસ્ટ કાલને દિવસે એટલીસ્ટ કાલ અને પરમ દિવસ તમે ટાળી શકો છો. લેવલ ઉપર તમામ જે ગામડાઓ છે, ગામડાઓ દીઠ જે અમે શેલ્ટર હોમ જે પ્રશાસન તરફથી બનાવવામાં આવેલા છે એ કોઈ ગામમાં આ એક સ્કૂલ થઈ શકે યા પછી પંચાયત ઘર થઈ શકે, અને સાથે સાથે તાલુકા લેવલ પર જે પણ જેમ કે બાવળામાં 2 શેલ્ટર હોમ છે, ધોળકામાં પણ 2 થી 3 શેલ્ટર હોમ છે, તો તમામ જગ્યાએ શેલ્ટર હોમમાં ની વ્યવસ્થા છે. और એ શેલ્ટર હોમો પર મેડિકલની ટીમ, पुलिसनी टीम અને તંત્રની તમામ ટીમ ત્યાં હાજર રહેશે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.